ભાગવત કથાનો પ્રથમ શ્લોક. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ ભાગવત કથાનો પ્રથમ શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપાય. સત, ચિત અને આનંદ. ભગવાનના ત્રણ સ્વરૂપ છે. ભગવાન સત સ્વરૂપ છે. આપણે કહીએ ને, ખાલી ન કોઈ સ્થળ છે વીણ આ પધારો, બ્રહ્માંડમાં અણુ અણુ મહિમાસ્તારો. ભગવાન સત્ય સ્વરૂપ છે. અહીંયા બી ઠાકોરજી છે. તમે દ્વારકા જાઓ તો ત્યાં ઠાકોરજી છે. કોઈ પણ જગ્યાએ જાઓ ઠાકોરજી બધા એકના એક છે. ભાઈ ભગવાન ચિત સ્વરૂપ છે. અને ત્રીજું ભગવાન આનંદ સ્વરૂપ છે. સચ્ચિદાનંદ રૂપાય. ભગવાન આનંદ સ્વરૂપ હોય તો આપણે આનંદમાં રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ? પણ મારો આપ સૌને પ્રશ્ન છે, હું માણસ કાયમ આનંદમાં રહી શકે ખરી? કાયમ મોજમાં રહી શકે? કાયમ મોજ રહી ખરી? આપણે આ સંસારની ઝંઝાળમાં જીવીએ છીએ, સંસારની માયામાં જીવીએ છીએ. આપણે તો ઘણું આનંદમાં રહેવું, પણ કોક રહેવા દે તો રહી ને. એટલે આ સમાજ, દુનિયા અમુક સમય પરિસ્થિતિ આપણને આનંદમાં ન રાખી શકે. પણ અહીંયા કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. એટલે એ આપણને એ શીખવે કે આપણે બને ત્યાં સુધી આનંદમાં રહેવું ને હસતા હસતા કથા સાંભળવી. તમે હસતા હસતા કથા સાંભળશો તો મને કથા કહેવાની મજા આવશે. અમારે અખંડદાન કહી ગયા, રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગ ના ટાણા રે. રામ કૃપા એને રોજ દિવાળી, રંગ ના ટાણા રે. દેવને દીવો ધૂપશું, દેવો દેવને દીવો ધૂપશું, એને દિલ દઈ દેવું રે. મોજ મારે મોજ મારે મોજ મારે રે. મોજ મારે ગોચર અલગણી, તમે ઉદાસ બનીને ભગવાનની પ્રાર્થના કરો ને તો એ કદાચ મોડી સ્વીકારે, પણ રાજી થઈને ભગવાનની પ્રાર્થના કરો ને તો એ વહેલી સ્વીકારશે. માટે મોજમાં રહેવું, આનંદમાં રહેવું. ત્યારે તકલીફ શું છે? માણસ વગર માણસ રહી શકતો નથી. માણસ વગર માણસ રહી શકતો નથી. પણ તકલીફ એ છે કે માણસને માણસ પાછો ગમતો નથી. આપણે જેની વગર રહી નથી શકતા એ આપણને ગમતા. તકલીફ તો બધાને હોય, પણ સ્વભાવજન્ય જે દુઃખ છે ને એનો કોઈ ઉકેલ નથી. અમારે સુરેશ દેલાલ કહેતા, બે તો બેહાણું, ઉઠે તો ઉઠમણું. આપણે એમ કહીએ શિયાળો આવશે, તો કે શિયાળો મને ન ગમે. તો કે હું કામ? તો કે એ હાથ પગ ફાટી જાય ને, એ ટાઈટ ને, એ શિયાળો હું પસંદ ન કરું. તો કે હવે ઉનાળો? તો કે નહીં, ઉનાળો મને ન ગમે. એ તડક્યો ને બહાર નીકળાય નહીં ને, એમાં એસી વાળી રૂમ હોય તો ઠીક છે, પણ એમાં પતરા તપતા હોય તો ગરમીથી રહેવાય નહીં. તો ઉનાળો નહીં તો ચોમાસું તો ગમતું હોય છે. ચોમાસું તો કે એ તો બહુ તકલીફ, એ કાંઈ બહાર નીકળાય નહીં. એ આપણે આમ હાલી તો ગારો ગારો બધો હોય, આમ સંપલથી હાલી તો પાછળથી ફટાકા કપડાં બગાડી નાખે. હવે શિયાળો ન ગમે, ઉનાળો ન ગમે, ચોમાસું ન ગમે, તો આને કરવું હું? આપણે તમે જો બાબા રામદેવ છે ને, એ યોગા કરાવે. એના યોગા આપણે જોયા છે, યમ નિયમ પ્રાણાયામ એ બધું કરાવે. પછી એ છેલ્લે છેલ્લે આમ ખોટું ખોટું બે હાથ ઊંચા કરી અને આમ હા 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 એમ હસાવે. એટલે શું કામ કે એમ તમે ખોટું ખોટું હસો ને તોય તે શરીરને ફાયદો થાય. હવે જો ખોટું ખોટું હસવાથી ફાયદો થતો હોય તો હાસો હાસો હસવાથી શરીરને કેટલો થાય? એટલે થોડુંક મોજ મારવું. અમારે
કૃષ્ણ ભગવાન છે, કૃષ્ણ ભગવાનનું તમે સ્મિત જુઓ, હંમેશા આકર્ષી હતી કૃષ્ણ. આટલી આટલી ગંભીર પ્રક્રિયામાંથી પસાર થાય પણ એનું ત્રિભુવન વિમોહિત સ્મિત એ ક્યારેય ઓછું ન થાય. હંમેશને માટે એ મોજમાં જ હોય, કોઈ દિવસ આનંદમાં ન હોય એવું કોઈ કૃષ્ણ ભગવાન ન બને. તમે બધા દેવતાઓ જોજો, કૃષ્ણ ભગવાન બંસી આનંદનું પ્રતીક છે. મટકા ફોડ્યા છે, રાસ રીમા છે, શું લીલા કરી છે ભગવાન કૃષ્ણ ભગવાને, આપણે આગળ કથાઓમાં આવશે. પણ જે એને ઓળખી ગયા ને એનો તો ઉદ્ધાર થઈ ગયો. અમારે જે નાગણીઓ આવે, નાગ દમનની કથામાં નાગણીઓ ભગવાનને નથી ઓળખી. જ્યારે નાગને કૃષ્ણ ભગવાન એક ડુબાકો મારીને જ્યાં મોઢામાંથી લોહી કાઢી નાખ્યું, અને ત્યારે નાગણીઓ બે હાથ જોડી અને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હવે તમે મૂકી દો, મારો નાગ મરી જાય, એને છોડાવો, અમે અપરાધી કાંઈ ન સમજ્યા. દેવું કર જોડી વિનવે સ્વામી, મૂકો મારા કંઠને, અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. હે જળ કમળ છાંડી જાને બાળા, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, અમને બાળ હત્યા લાગશે. હે વેચાય છે ગમ ઇશ્કના બાજારમાં, લાખો દર્દ છુપાય છે એક નાના ઇનકારમાં, પણ સાહેબ થઈ જાવ અગર દુનિયાથી દુખી તો સ્વાગત છે મારા ભાગવતના દરબારમાં. फूल बनकर मुस्कुराना जिंदगी है, मुस्कुरा के गम भुलाना जिंदगी है, जीत के खुश हुए तो क्या हुआ, हार कर खुशियां मनाना वो भी एक जिंदगी है. એટલે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાન ત્રણે ત્રણ પ્રકારના તાપ એનો નાશ કરે છે, આદિ વ્યાધિ ને ઉપાધિ. આદિદેવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. અને ગુજરાતીમાં હાવ કહી તો આદિ વ્યાધિ ને ઉપાધિનો જે નાશ કરે છે એવા કૃષ્ણ ભગવાનને અમે પ્રણામ કર્યા છે. આદિ કોને કહેવાય? તો વસ્તુ આપણી પાસે છે પણ એ કામ ન કરે એને આદિ કહેવાય. આપણી પાસે ઘડિયાળ છે પણ સાચો ટાઈમ ન બતાવે એ આદિ કહેવાય. કોઈ મશીનની ફેક્ટરી છે પણ એમાં ધંધો ન ચાલે એ આદિ કહેવાય. ઘરમાં સુંદર પત્ની છે પણ આપણું કહ્યું ન કરે એ આદિ કહેવાય. વ્યાધિ બે પ્રકારે આવે. ઘણા રોગો આપણે આહાર વિહાર ચૂકીએ એને કારણે એક વ્યાધિ આવે, અને બીજી વ્યાધિ આપણા શરીરથી જન્મજાત કોઈ રોગ આપણા શરીરમાં આવે એને વ્યાધિ કહેવાય. અને ત્રીજું ઉપાધિ. એ તો આપણે બધા જાણીએ છીએ. ઉપાધિ તો અત્યારે બધે પ્રસરાયેલી છે. નોકરી ન મળવી, જો એ મોટા મોટી ઉપાધિ. છોકરી ન મળવી એ મોટા મોટી ઉપાધિ. તો તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બીજા શ્લોકમાં જે સુખદેવજી રાજા પરીક્ષિતને કથા સંભળાવે એ સુખદેવજીને પ્રણામ કર્યા છે. યમ પ્રવજન મનુ ભેતમકૃત્યમ વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરવો ભિનેદુ ત્વં સર્વભૂત હૃદયં મુનિમાનતોસ્મિ. અને ત્રીજા શ્લોકથી કથાની શરૂઆત થાય છે. ને વિશે સુતમાસીન મભિવાદ્ય મહામતિમ કથામૃત રસાસ્વાદો કુશલો શોનકો વૃતમ. નૈમિષારણ્યમાં કથા ચાલે છે. સુત નામના પુરાણી
એ 88,000 ઋષિઓને કથા કહે છે. જેમ સત્યનારાયણની કથા હોય અને સુત નામના પુરાણી જેમ ઋષિઓને કથા કહે, એમ અહીંયા 88,000 ઋષિઓ બેઠા છે અને સુત નામના પુરાણી કથા કહે. એમાં એક ઋષિઓએ પ્રશ્ન કરીને કહ્યું, ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયામો નિરાશસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. આમ જો ભાગવત, ભાનો અર્થ ભક્તિ, ગ થી જ્ઞાન, વ થી વૈરાગ્ય અને ત એટલે તત્વનું દર્શન, ભગવાનનું દર્શન. શ્રીમદ અહીંયા ભાગવતની શ્રી છે રાધારાણી અને શ્રીજીનો જે મદ છે એ જ શ્રીમદ ભાગવત. અહીં ઋષિઓ પ્રશ્ન કરીને કહે છે કે ભક્તિ વત્તા જ્ઞાન વત્તા વૈરાગ્ય એના ફળ સ્વરૂપ જે વિવેક પ્રાપ્ત થાય એના માટે અમારે શું કરવું? વિવેક કોને કહેવાય? સામાન્ય વિવેક એને કહેવાય કે ભાઈ આપણે માથું દુખે ત્યારે ખાટું દહીં ન ખવાય. નોર્મલ ભાષામાં આપણે વાત કરી વિવેકની. આપણે માથું દુખતું હોય અને આપણે ગઈકાલનું બડા કહીએ ને એવી ખાટું દહીં આપણે ખાઈને સૂઈ જઈએ તો એનાથી કંઈ માથું સારું થાય? એટલે ભાગવત સામાન્ય વિવેકની ચર્ચા કરે છે. અને માયા મોહ નિરાશસ્ય વૈષ્ણવે ક્રિયતે કથમ. માયાને મોહને વિચાર આવીએ કે આપણે અહીંયા રહેવામાં કાંઈ આપણું ગજવું નથી, એવા લોકો માટે ભાગવત કથા, વૈષ્ણવો માટે ભાગવત કથા બહુ મહત્વની છે. અને સંસાર ભય નાશનમ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ એકમ ભાગવતમ શાસ્ત્ર મુક્તિદાને ન ગર્જતી. આ સંસારનો જે કાંઈ ભય છે ને એને કોઈ નાશ કરે તો એ શ્રીમદ ભાગવત. અત્યારે મોટો ભય શું છે? મને જે કાંઈ મળ્યું એ કાંઈ જતું તો નહીં રહે ને, જે કાંઈ આપણને પ્રાપ્ત થયું. અને બીજું મોટો ભય મૃત્યુનો ભય. જો મૃત્યુથી મોક્ષ સુધી કોઈ લઈ જનારી યાત્રા હોય તો એ શ્રી